નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી ફરીથી એક મોટી ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। મિત્રો, આસિસ્ટન્ટ બાઇન્ડર અને મશીનમેનની પોસ્ટ પર ભરતીની જાહેરાત કરવામાં આવેલી છે। તો આ ભરતી વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવીએ તે પહેલા વિડીયો ગમે તો લાઇક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે જીએસએસબી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી જાહેર કરવામાં આવેલું છે। મિત્રો, અહીં ઉદ્યોગ અને ખાણ વિભાગના નિયંત્રણ હેઠળના જે પ્રિન્ટિંગ પ્રેસો છે તો આ પ્રિન્ટિંગ પ્રેસોની કચેરીમાં તાંત્રિક સર્વરમાં અલગ અલગ પોસ્ટ પર જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। વાત કરી લઈએ સૌથી પહેલા આપણે કંઈક અગત્યની તારીખ વિશે। તો મિત્રો, આ ભરતીમાં જો તમારે અરજી ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં ભરી દેવાના રહેશે? તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે આગામી 16 એપ્રિલ 2024 થી શરૂ કરવામાં આવશે। 16 એપ્રિલ 2024 ના બપોરના 2 વાગે અરજી ફોર્મ શરૂ થશે અને 30 એપ્રિલ 2024 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। જો મિત્રો તમારે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરાવવું હોય તો અમારા જે WhatsApp નંબર છે 9106614546 આ નંબર પર તમે WhatsApp પર મેસેજ કરશો કે અમારે જીએસએસબી માં ઓનલાઈન અરજી ફોર્મ ભરવું છે તો તમને નજીવી ફી સાથે ઘર બેઠા જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવામાં આવશે। મિત્રો, અરજી ફોર્મ છે તે ઓજાસનું જે પોર્ટલ છે ojas.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે 30 એપ્રિલ 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે। ચર્ચા કરી લઈએ કઈ કઈ પોસ્ટ છે તેમાં કુલ કેટલી જગ્યા છે, કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો પહેલી જે પોસ્ટ છે તે આસિસ્ટન્ટ બાઇન્ડર વર્ગ 3 ની પોસ્ટ છે કે જેમાં મિત્રો કુલ 66 જેટલી જગ્યા છે। હવે આ જે 66 જગ્યા છે તેમાંથી 23 જગ્યા છે તે બિન અનામત વર્ગના ઉમેદવાર માટે રહેશે। 23 માંથી મિત્રો 7 જગ્યા છે તે મહિલા ઉમેદવાર માટે અનામત રહેશે। 11 જગ્યા છે તે મિત્રો ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે રહેશે કે જેમાંથી 2 જગ્યા છે તે મહિલા માટે રહેશે। 6 જગ્યા છે તે એસસી એટલે કે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે રહેશે। જ્યારે મિત્રો 8 જગ્યા છે તે એસટી એટલે કે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે રહેશે કે જેમાં 2 જગ્યા છે તે મહિલા ઉમેદવાર માટે અનામત રહેશે। 18 જગ્યા છે તે ઓબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે રહેશે કે જેમાં 5 જગ્યા છે તે મહિલા ઉમેદવાર માટે અનામત રહેશે। આવી રીતે જે મિત્રો આસિસ્ટન્ટ બાઇન્ડર વર્ગ 3 ની જે પોસ્ટ છે તેમાં કુલ 66 જેટલી જગ્યા છે। 66 જગ્યામાંથી 2 જગ્યા છે તે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે અનામત રહેશે, જ્યારે 4 જગ્યા છે તે માજી સૈનિક માટે અનામત રહેશે। ત્યાર પછી બીજી જે પોસ્ટ છે તે આસિસ્ટન્ટ મશીનમેન વર્ગ 3 ની પોસ્ટ છે કે જેમાં કુલ 70 જેટલી જગ્યા છે। હવે આ જે 70 જગ્યા છે તેમાંથી 19 જગ્યા છે તે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। 19 માંથી 5 જગ્યા મહિલા માટે અનામત રહેશે। 10 જગ્યા છે તે ઈડબ્લ્યુએસ એટલે કે આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર માટે રહેશે। 10 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે। 6 જગ્યા છે તે મિત્રો એસસી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। ત્યાર પછી મિત્રો 9 જગ્યા છે તે એસટી કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। 9 માંથી 2 જગ્યા છે તે મહિલા ઉમેદવાર માટે અનામત રહેશે। 26 જગ્યા છે તે ઓબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર માટે રહેશે। 26 માંથી 7 જગ્યા છે તે મહિલા માટે અનામત રહેશે। આવી રીતે આસિસ્ટન્ટ મશીનમેન વર્ગ 3 ની જે પોસ્ટ છે તેમાં કુલ 70 જગ્યા છે અને આ જે 70 જગ્યા છે તેમાંથી 3 જગ્યા છે તે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ માટે અનામત રહેશે, જ્યારે 5 જગ્યા છે તે માજી સૈનિક માટે અનામત રહેશે। ત્યાર પછી મિત્રો ત્રીજી જે પોસ્ટ છે તે કોપી હોલ્ડર વર્ગ 3 ની પોસ્ટ છે કે જેમાં કુલ 10 જેટલી જગ્યા છે। આ જે 10 જગ્યા છે તેમાંથી સામાન્ય વર્ગના ઉમેદવાર માટે 9 જગ્યા રહેશે। 9 માંથી 1 જગ્યા મહિલા માટે અનામત રહેશે અને ઓબીસી કેટેગરીના ઉમેદવાર માટે 1 જગ્યા રહેશે। ચોથી પોસ્ટ છે તે પ્રોસેસ આસિસ્ટન્ટ વર્ગ 3 ની પોસ્ટ છે કે જેમાં કુલ 3 જેટલી જગ્યા છે અને 3 જગ્યા છે તે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। ત્યાર પછી પાંચમી જે પોસ્ટ છે તે ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર વર્ગ 3 ની પોસ્ટ છે કે જેમાં કુલ 5 જેટલી જગ્યા રહેશે। 5 માંથી 4 જગ્યા છે તે સામાન્ય વર્ગના ઉમેદવાર માટે રહેશે। 4 માંથી 1 જગ્યા છે તે મહિલા માટે અનામત રહેશે અને 1 જગ્યા છે તે ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે રહેશે। વાત કરી લઈએ પગાર ધોરણ વિશે કે ઉમેદવારને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો તમામ પોસ્ટ માટે પ્રથમ 5 વર્ષ સુધી ઉમેદવારને ફિક્સ પગાર આપવામાં આવશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર મળવાપાત્ર થશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે સરકારશ્રીના નિયમ અનુસાર પગાર છે તે આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ વય મર્યાદા એટલે કે એજ લિમિટ વિશે। ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો તેમાં સૌથી પહેલી પોસ્ટ છે આસિસ્ટન્ટ બાઇન્ડર વર્ગ 3 ની પોસ્ટ છે તેના વિશે આપણે ચર્ચા કરીએ તો ઉમેદવારની ઉંમર છે તે અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 30 એપ્રિલ 2024
તો તે તારીખને ધ્યાનમાં રાખી ઉમેદવારે પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 30 એપ્રિલ 2024 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 33 વર્ષની હોવી જોઈએ। તે સિવાય બીજી જે પોસ્ટ છે આસિસ્ટન્ટ મશીનમેન વર્ગ 3 ની, તો તેમાં જે ઉમેદવારની ઉંમર છે તે 30 એપ્રિલ 2024 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 38 વર્ષની હોવી જોઈએ। પરંતુ મિત્રો અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના ધારાધોરણો મુજબ ઉંમરમાં છૂટછાટ મળવાપાત્ર થશે। તમામ પોસ્ટમાં એકસરખી જ ઉંમરમાં છૂટછાટ મળશે। જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તેઓને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગની જે મહિલા ઉમેદવાર છે તો તેઓને મહિલાના 5 અને અનામતના 5 એવી રીતે કુલ 10 વર્ષની છૂટછાટ મળવાપાત્ર થશે। શારીરિક રીતે વિકલાંગ ઉમેદવાર છે તેઓને 10 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, પરંતુ અનામત વર્ગના જો શારીરિક રીતે વિકલાંગ ઉમેદવાર હોય તો તેઓને અનામતની અલગથી છૂટછાટ મળવાપાત્ર થશે। તે સિવાય માજી સૈનિક છે તો માજી સૈનિકે જે સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ચર્ચા કરી લઈએ શૈક્ષણિક લાયકાત એટલે કે એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત શું હોવી જોઈએ? તો તેમાં સૌથી પહેલી પોસ્ટ છે આસિસ્ટન્ટ બાઇન્ડર વર્ગ 3, તો તેના વિશે આપણે શૈક્ષણિક લાયકાતની ચર્ચા કરીએ તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી એસએસસી એટલે કે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે આઈટીઆઈ માંથી બુક બાઇન્ડરનો કોર્સ છે તે પાસ કરેલ હોવો જોઈએ। સાથે સાથે ઉમેદવાર ભારે શ્રમ કાર્ય કરવા સક્ષમ હોવા જોઈએ। ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ અને તે અંગેનું પ્રમાણપત્ર હોવું જોઈએ। પુસ્તકની બાંધણીને લગતા તમામ કામગીરીની ઉમેદવાર પાસે પૂરી જાણકારી હોવી જોઈએ। બાઇન્ડિંગ વિભાગના કોઈ પણ મશીન પર મદદનીશ તરીકે કામ કરવા ઉમેદવાર સક્ષમ હોવા જોઈએ। ઉમેદવાર પાસે ગુજરાતી અથવા તો હિન્દી અથવા તો બંને ભાષાનું જ્ઞાન છે તે હોવું જોઈએ। પછી મિત્રો બીજી પોસ્ટ છે આસિસ્ટન્ટ મશીનમેન વર્ગ 3 ની, તો આ પોસ્ટમાં અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની લાયકાત શું હોવી જોઈએ? તો ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી એસએસસી એટલે કે ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। સાથે સાથે આઈટીઆઈ એટલે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાંથી ઓફસેટ મશીન માઇન્ડરનો ટ્રેડ છે તે પાસ કરેલ હોવો જોઈએ। સાથે સાથે ઉમેદવાર ભારે શ્રમ કાર્ય કરવા સક્ષમ હોવા જોઈએ। ઉમેદવાર પાસે બેઝિક કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, તે અંગેનું સર્ટિફિકેટ ઉમેદવાર પાસે હોવું જોઈએ। પ્રિન્ટિંગ પ્રેસમાં જુદા જુદા પ્રકારના ઓટોમેટિક ઓફસેટ પ્રિન્ટિંગ મશીનો ચલાવવાનો, મશીનમાં ઓઇલિંગ કરવાનો અને તેની સફાઈ કરવાનો ઓછામાં ઓછો ઉમેદવાર પાસે 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ। ઉમેદવાર પાસે ગુજરાતી ભાષા અથવા તો હિન્દી ભાષા અથવા તો બંને ભાષાનું નોલેજ હોવું જોઈએ। ચર્ચા કરી લઈએ પરીક્ષા ફી વિશે કે આ ઉમેદવારોએ કેટલી પરીક્ષા ફી ભરવાની રહેશે? તો તમામ ઉમેદવારોએ પરીક્ષા ફી છે તે ભરવાની છે કે જેમાં મિત્રો બિન અનામત વર્ગના જે પુરુષ ઉમેદવાર છે તેઓએ 500 રૂપિયા ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના તમામ ઉમેદવાર છે જેમ કે તમામ કેટેગરીની મહિલા ઉમેદવાર છે, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છે, અનુસૂચિત જાતિના ઉમેદવાર, અનુસૂચિત જનજાતિના ઉમેદવાર, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર, દિવ્યાંગ ઉમેદવાર, માજી સૈનિક, તો આ તમામ અનામત વર્ગના જે ઉમેદવાર છે તેઓએ 400 રૂપિયા પરીક્ષા ફી તરીકે ભરવાના રહેશે। પરંતુ તમે પરીક્ષામાં ઉપસ્થિત રહેશો, તમે પરીક્ષા આપશો તો ત્યારે મિત્રો તમે જે પરીક્ષા ફી ભરેલ છે તે તમને પરત કરી દેવામાં આવશે। અહીં પરીક્ષા ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ અથવા ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ અથવા તો મિત્રો યુપીઆઈ કે વોલેટના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા ફી ભરી શકશો। 3/5/2024 સુધીમાં તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરી દેવાની રહેશે। જો 3/5/2024 સુધીમાં તમે પરીક્ષા ફી નહીં ભરો તો તમારી અરજી છે તે આપોઆપ રદ કરી દેવામાં આવશે। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ એટલે કે પરીક્ષા પદ્ધતિ વિશે। વિદ્યાર્થીનું સિલેક્શન છે તે કેવી રીતે કરવામાં આવશે? તો વિદ્યાર્થીનું સિલેક્શન એક સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે કરવામાં આવશે। અહીં વિદ્યાર્થીની એક સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝ રિક્વાયરમેન્ટ ટેસ્ટના માધ્યમથી ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે। તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। ક્વેશ્ચન પેપર છે તે અલગ અલગ 2 વિભાગમાં હશે, વિભાગ એ અને વિભાગ બી। બંને વિભાગ તમારે ફરજિયાત આપવાના રહેશે। વિભાગ એ છે તે મિત્રો કુલ 60 માર્કનો રહેશે કે જેમાં મિત્રો તાર્કિક કસોટીઓ અને ડેટા ઇન્ટરપ્રિટેશનને લગતા જે પ્રશ્નો છે તે પૂછવામાં આવશે। કુલ 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે। ત્યાર પછી ગાણિતિક કસોટીઓને લગતા જે દાખલાઓ છે, પ્રશ્ન છે તે પૂછવામાં આવશે। કુલ 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના પણ 30 માર્ક રહેશે। આવી રીતે વિભાગ એ માં કુલ 60 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 60 માર્ક રહેશે। વિભાગ બી માં મિત્રો 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 150 માર્ક રહેશે। હવે આ જે 150 એમસીક્યુ પ્રશ્ન પૂછવામાં આવશે તેમાંથી ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામરને લગતા પ્રશ્ન છે તે 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક
રહેશે। તે સિવાય સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્ન છે તે 120 પૂછવામાં આવશે કે જેમના 120 માર્ક રહેશે। આવી રીતે વિભાગ બી માં કુલ 150 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। બંને વિભાગ થઈ કુલ 210 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે અને બંને વિભાગ લખવા માટે તમને સંયુક્ત સમય આપવામાં આવશે એટલે કે કુલ 3 કલાકનો સમયગાળો આપવામાં આવશે। મિત્રો બંને વિભાગમાં તમારે પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે। પાર્ટ એ માં પાસ થવા માટે 40% અને વિભાગ બી માં પણ પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે। કોઈ પણ કેટેગરીના ઉમેદવાર હોય તો તેઓએ પાસ થવા માટે ઓછામાં ઓછા 40% ફરજિયાત લેવાના રહેશે। હવે મિત્રો આ જે પરીક્ષા છે તેમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે, નેગેટિવ માર્કિંગ સિસ્ટમ લાગુ પડશે। જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો તો તમને સાચા પ્રશ્નનો 1 માર્ક મળેલ છે તેમાંથી 1/4 એટલે કે 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે। હવે મિત્રો તમે જો કોઈ પણ પ્રશ્નનો જવાબ ટીક નથી કરતા તો તેવા સંજોગોમાં મિત્રો નેગેટિવ માઇનસ સિસ્ટમ લાગુ પડતી નથી। તો આવી રીતે મિત્રો GSSSB એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર તરફથી તાંત્રિક સર્વંગમાં વર્ગ 3ની અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે કે જેમના અરજી ફોર્મ છે તે 16 એપ્રિલ 2024 થી શરૂ થશે અને 30 એપ્રિલ 2024 સુધીમાં તમારે ઓજાસના પોર્ટલ ઉપર જઈ ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાના રહેશે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।